ત્યારે હિતેશ બારોટ બન્યા અમદાવાદ મહાનગરપાલિકાના મેયર। અમદાવાદ થલતેજ બોર્ડથી તેઓ ચૂંટણી જીત્યા છે। ગત ટર્મમાં અમદાવાદ મનપામાં તેઓ સ્ટેન્ડિંગ ચેરમેન પણ રહી ચૂક્યા છે। અમદાવાદ ભાજપના સિનિયર અને પાયાના કાર્યકર્તા છે હિતેશ બારોટ। જમીન સાથે જોડાયેલા રહ્યા છે હિતેશ બારોટ। અમદાવાદ ભાજપના તમામ કાર્યકર્તાઓ સાથે સીધો સંબંધ ધરાવે છે। સ્ટેન્ડિંગ ચેરમેન તરીકેના કાર્યકાળ દરમિયાન તેઓ સતત સક્રિય રહ્યા છે। લોકપ્રિયતાની સાથે સાથે હિતેશ બારોટની કાર્યકુશળતા પણ તેની ઓળખ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કુશાંક સોની પણ જોડાઈ ચૂક્યા છે। કુશાંક, હિતેશ બારોટ કે જેઓ અમદાવાદ મહાનગરપાલિકાના મેયર બન્યા છે, શું વધારે વિગત? જો જે નામ પર સૌથી વધારે ચર્ચા હતી, થલતેજ વોર્ડના હિતેશ બારોટ બન્યા છે અમદાવાદ શહેરના નવા મેયર। તેની સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ખોખરા વોર્ડના કમલેશ પટેલ છે, તેમના નામ પર સર્વસંમતિ લગાડવામાં આવી છે। ડેપ્યુટી મેયર તરીકે સાબરમતી વોર્ડના અંજુબેન શાહને પક્ષ તરફથી નિમણૂક છે તે કરવામાં આવી છે। પક્ષના નેતા તરીકે શાહીબાગ વોર્ડના જશુજી ઠાકોરની નિમણૂક કરવામાં આવી છે અને દંડક પતે અતુલ મિશ્રાના નામની જાહેરાત કરવામાં આવી છે। આ 5 મુખ્ય ચહેરાઓ રહેશે કે જે 2026ની ટર્મમાં પ્રથમ 2.5 વર્ષ છે તેની નેતૃત્વ કરશે। આ બેઠકમાં આ 5 નામો છે તેની જાહેરાત કરવામાં આવી છે। હિતેશ બારોટની વાત કરવામાં આવે, ઓબીસી સમાજથી તેઓ આવી રહ્યા છે અને પક્ષે જ્યારે તેમને સામાન્ય બેઠક પરથી ચૂંટણી લડાવવા માટેની જાહેરાત કરી હતી ત્યારથી જ આ સસ્પેન્સ છે તેની પરથી પડદો ઉચકાઈ ગયો હતો, કારણ કે એકમાત્ર સ્પેશિયલ કેસમાં તેમને ઓબીસી હોવા છતાં પણ સામાન્ય બેઠક ઉપરથી ચૂંટણી લડાવવામાં આવી હતી। ગત ટર્મમાં તેઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા હતા અને અનેક વિવાદાસ્પદ નિર્ણયો હતા, તેમાંથી તેઓએ અમદાવાદ મહાનગરપાલિકા અને ખાસ તો સત્તાધારી પક્ષ છે તેને આમાંથી બાકાત રાખી અને શાંતિથી આખા જે મામલા હતા તેમને નિરાકરણ લાવ્યા હતા, જેના કારણે થઈને હિતેશ બારોટ છે તેમનું નામ સૌથી વધુ ટોચ ઉપર હતું। હિતેશ બારોટની વાત કરવામાં આવે તો સંગઠનનો લાંબો અનુભવ ધરાવે છે। થલતેજ વોર્ડમાં તેઓ લોકપ્રિય નેતાની ભૂમિકામાં છે, તેની સાથે પીઢ અને અનુભવી રાજકારણી તેઓ ચોક્કસથી છે। કમલેશ પટેલની વાત કરવામાં આવે, સૌથી મોટું અને મહત્વનું નામ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ખોખરા વોર્ડમાં, કારણ કે તેઓ અમદાવાદ શહેરના મહામંત્રી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે। ખોખરા વોર્ડના સિનિયર કોર્પોરેટરો પૈકીના એક છે અને ખોખરા વોર્ડમાં જ્યારે પણ હાટકેશ્વર બ્રિજની ઘટના બની હોય કે 7th ડે સ્કૂલની ઘટના બની હોય, કોર્પોરેશનમાં હંમેશા તેમનો જે નિર્ણય હતો અને તેમના જે સૂચન હતા તેમના તરફથી અમદાવાદ મહાનગરપાલિકાને નિર્ણયો લેવામાં ભારે આસાની થઈ હતી। અંજુ શાહની વાત કરવામાં આવે, સંપૂર્ણ નવો ચહેરો અમદાવાદ મહાનગરપાલિકાએ ડેપ્યુટી મેયરના નામ તરીકે જાહેર કર્યો છે અને તેઓ સાબરમતી વોર્ડમાંથી ચૂંટાઈને આવે છે। અંજુબેન શાહ શિક્ષિત ચહેરો, સ્વચ્છ છબી ધરાવતો ચહેરો। જશુજી ઠાકોરની વાત કરવામાં આવે, પક્ષના નેતાની તેમને કમાન સોંપવામાં આવી છે। શાહીબાગ વોર્ડમાંથી તેઓ ચૂંટાઈને આવ્યા છે અને ગત ટર્મમાં તેઓ હેલ્થ કમિટીના ચેરમેન રહી ચૂક્યા હતા। પક્ષના તમામ કોર્પોરેટરોની મુદ્દત પૂર્ણ થઈ અને નવી બોડીની નિમણૂક થઈ તેની પહેલાં અત્યારે આપણે અંદરના દ્રશ્યો બતાવી રહ્યા છીએ, જે અત્યારે કોર્પોરેટરો છે તેમને અભિનંદન આપવામાં આવી રહ્યા છે। હિતેશભાઈ બારોટ અહીંયા આગળ, જશુજી ઠાકોર પણ જોડાયા છે, અજયભાઈ બ્રહ્મભટ્ટ છે। અજયભાઈ, સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, કોની નિમણૂક અને કઈ અહીંયા જઈશું। કમલેશ પટેલ આપણી સાથે જોડાયા છે। કમલેશભાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે આપનું નામ જાહેર થયું છે, કઈ રીતે? ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે। આ બદલ હું અમદાવાદની જનતાનો, અમારા મોવડી મંડળનો આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, સહકારિતા અને ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અમારા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા પ્રદેશના અધ્યક્ષ અને અમદાવાદની સતત ચિંતા કરતા એવા જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, મારા શહેરના પ્રમુખ આદરણીય શ્રી પ્રેરકભાઈ અને તમામ મોવડી મંડળનો આજે હું આભાર માનું છું। આવનારા દિવસોમાં કોમનવેલ્થ ગેમ માટે પણ અમદાવાદ સજ્જ થઈ રહ્યું છે। ખૂબ વિકાસના કામો કર્યા છે અને વિકાસના કામોના આધારે પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે। વિકાસની ગાથાને આગળ વધારવાની છે। હિતેશભાઈ બારોટ અહીંયા આગળ જોડાય છે, તેમની સાથે પ્રયાસ કરીશું। હિતેશભાઈ બારોટ અહીંયા આગળ જોડાયેલા છે અને પ્રતિકા ભારતીય જનતા પાર્ટીના શીર્ષક નેતૃત્વએ જે રીતે મારી નિમણૂક કરી છે અને મારી સાથેની જે ટીમ બનાવી છે જે રીતે નરેન્દ્રભાઈએ દેશનો વિકાસ કર્યો છે અને વિકાસના અનુરૂપ અમદાવાદ શહેર હોય, જે સરદારે અમદાવાદની નજરિયાથી જોયું હતું, એ સરદારના નજરિયાને પૂરું કરવાનો એક ખેડૂત પુત્ર તરીકે મારી પહેલી પ્રાથમિકતા રહેશે। લક્ષ્યાંક શું રહેશે? અમદાવાદ શહેર સર્વશ્રેષ્ઠ શહેર બને, જે અત્યારે 5મા નંબરનું શહેર છે, એને સૌથી વધુ ઝડપથી આગળ વધે એ માટેનો પ્રયાસ કરીશ।
મેયર તરીકે કોમનવેલ્થ ગેમ પણ આવનાર 2031માં જે કોઈ આવશે એનું સારી રીતે સુપરે નિભાવવાનો પ્રયાસ કરીશું અને સૌથી સર્વશ્રેષ્ઠ અમદાવાદ બને એ માટેનો પ્રયાસ. અનુભવી તો હું એક ખેડૂત પુત્ર છું અને ખેડૂત પુત્ર તરીકેની મારી ભૂમિકા છે અત્યારે મહાનગરની અંદર જે સૌથી પહેલો માન્ય મેયર જે હતા એ જ પ્રણાલી પ્રમાણે અમદાવાદ શહેર ચલાવવાનો પ્રયાસ કરીશ. ચેલેન્જિંગ છે એ ચેલેન્જિંગને આપણે પૂરી કરવા કોર્પોરેશન જે કસર કરવાની છે એ બધી જ કરશે. હું પોતે એ કસરને માનવાવાળો છું અને કરીશ. ચોમાસું આવશે, આવા વર્ષોથી ચોમાસા આવે છે અને સંપૂર્ણ સારી રીતે અમદાવાદ શહેર નિભાવે છે, એનાથી સૌથી સારી રીતે અમદાવાદ નિભાવશે. ડેપ્યુટી મેયર પણ અહીંયા આગળ છે અંજુબેન શાહ, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. જે રીતના તેમનું નામ અહીંયા આગળ જાહેર થયું છે અને સાબરમતી વોર્ડના તેઓ કોર્પોરેટર છે. સ્વાભાવિક રીતે સ્વચ્છ ચહેરો અને પ્રથમ વખત ડેપ્યુટી મેયરના નામ પર તેમના નામ પર આ મોહર લગાડવામાં આવી છે. અંજુબેન, પ્રાથમિકતા કયા પ્રકારની રહેશે? જ્યારે ફોર્મ અહીંયા આગળ ભરવા આવ્યા હતા તે વખતે એક વિશ્વાસ હતો ખરો? વિશ્વાસ મારા ભાજપ પરિવાર ઉપર હતો ને એ જે નામ નિયુક્ત કરે એ નામને અમારે ટેકો આપીને આગળ કામ લઈ જવા. પ્રાથમિકતા શું રહેશે બેન? કારણ કે પ્રાથમિકતામાં ડેવલપમેન્ટ આપણે જે કહીએ સાબરમતી અમદાવાદ આખા અમદાવાદનો જે વિકાસનું આપણે કહીએ કે જે આપણે કરવું જોઈએ એ આખા અમદાવાદના કોર્પોરેટર અમે બધા મળીને ટીમ વર્ક કરીને એ અમે કામ કરીશું. ડેપ્યુટી મેયર અંજુબેન શાહ અહીંયા આગળ આપણી સાથે જોડાયેલા હતા અને તમામ એ કોર્પોરેટરો કે જેમને નામ જાહેર થઈ ચૂક્યા છે. હિતેશ બારોટનું અમદાવાદ ના મેયર તરીકે, તેની સાથે કમલેશ પટેલ છે ખોખરા વોર્ડના, તેમની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે, અને ડેપ્યુટી મેયર તરીકે અંજુબેન શાહના નામની જાહેરાત કરવામાં આવી છે. જી કુશાંક, તેમના સમર્થકો પણ ત્યાં ઉપસ્થિત છે, તેમની સાથે વાતચીત થઈ શકે અને હવે આવનારા દિવસોમાં ચોમાસું પણ આવવાનું છે, તો કેટલો મોટો પડકાર પેટ્રોલ ડીઝલને લઈને તેઓની શું પ્રાથમિકતા રહેશે, ઘટને લઈ? બિલકુલ, સમર્થકો અને તેની સાથે સાથી કાઉન્સિલરો પણ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. ચેતનભાઈ, એક મિનિટ, તમારા વોર્ડમાંથી ડેપ્યુટી મેયરની વરણી થઈ છે, આપના અનુભવનો કેટલો લાભ મળશે? તેની સાથે 1 જૂનથી સ્વાભાવિક રીતે ચોમાસાનો પણ પ્રારંભ થઈ રહ્યો છે. કઈ રીતના કોર્પોરેશનનું આયોજન રહેવાનું છે? કઈ રીતના તમારું માર્ગદર્શન છે જે ડેપ્યુટી મેયરને મળશે? હું અને અંજુબેન જે અત્યારે ડેપ્યુટી મેયર બન્યા, ગયા 5 વર્ષથી અમે લોકો જોડે સાથે જ કામ કર્યું છે. બેન બહુ શિક્ષિત અને વિદ્વાન છે, એટલે બેન ડેપ્યુટી મેયર પદ પૂરી તરફથી શોભાવશે એવી મને આશા છે. તમે જે વરસાદી પાણીની વાત કરી, હું ગયા 5 વર્ષ અઢી વર્ષ ડેપ્યુટી ચેરમેન હતો વોટર સપ્લાયમાં, એટલે એ દરમિયાન અમે લોકોએ પૂરા કામ કર્યા છે. પાણી ભરાશે પણ ઓછા સમયમાં એનો નિકાલ થશે એવો પૂરો પ્રયત્ન કરીશું. અને અમારી જે નવી ટીમ બી આવશે, ચેરમેનો બી એનો પૂરો ધ્યાન રાખશે એવી અમને આશા છે. વોર્ડને કેટલો ફાયદો થશે ડેપ્યુટી મેયર બનવાના કારણે, મળવાના કારણે? ડેફિનેટલી ડેપ્યુટી મેયર બનવાના કારણે વોર્ડમાં ફાયદો થશે જ, પણ બેન વોર્ડ કરતાં પણ આખા અમદાવાદને પ્રાધાન્ય આપશે એવી મને આશા છે. સાથી કાઉન્સિલર જોડાયા હતા ડેપ્યુટી મેયરના, જેમનું કહેવું છે કે ગત ટર્મમાં તેઓ પણ રહી ચૂકેલા હતા વોટર કમિટી ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન, જેના કારણે તેનો પણ ફાયદો મળશે અને તેની સાથે સમગ્ર અમદાવાદ શહેરને આ નવી જે નિમણૂક કરવામાં આવી છે તેનો ફાયદો મળશે. જી કુશાંક, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. તો આ તરફ નવસારીની વાત કરવામાં આવે તો નવસારી મનપાના મેયર તરીકે અશોક ધોરાજીના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. નવસારી મનપાના ડેપ્યુટી મેયર તરીકે કેયુરી દેસાઈના નામની જાહેરાત કરવામાં આવી છે. નવસારી મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મુકેશ અગ્રવાલના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે નવસારી મનપાના મેયર તરીકે અશોક ધોરાજીના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. નવસારી મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થયા બાદ પહેલી વખત ત્યાં ચૂંટણી યોજાઈ અને ત્યારે નવસારીને પહેલા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મળ્યા છે મુકેશ અગ્રવાલ, કે જેઓ ચેરમેન તરીકે નિમાયા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા સિદ્ધેશ ફોનલાઈનથી જોડાયા છે. સિદ્ધેશ, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે કોની વરણી, શું વધારે વિગત? જાહેર થયા બાદ પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી અને મહાનગરપાલિકાને પ્રથમ નવસારીના મેયર મળ્યા છે. મેયર તરીકે અશોક ધોરાજીની પસંદગી કરવામાં આવી છે, ત્યારે ડેપ્યુટી મેયર તરીકે કેયુરીબેન દેસાઈનું મેન્ડેટ જે છે એ મંજૂર થયું છે. જોકે મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ ચૂંટણી યોજાઈ હતી અને ત્યારબાદ પ્રથમ મેયર તરીકે આ લોકોના નામની જાહેરાત થતા કાર્યકર્તાઓ અને નગરજનોમાં પણ ખુશી જોવા મળી રહી છે. આની સાથે અન્ય જે કમિટી મેમ્બર્સ છે એની પણ જાહેરાત કરવામાં ટૂંક સમયમાં આવશે. જી સિદ્ધેશ, માહિતી બદલ આભાર. તો નવસારી કે જે મનપા બન્યા બાદ પ્રથમ વખત ત્યાં ચૂંટણી યોજાઈ, ત્યારે નવસારી મનપાના સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે મુકેશ અગ્રવાલના નામની પસંદગી કરવામાં આવી છે. મનપાના મેયર તરીકે અશોક ધોરાજીના નામની નવસારીથી જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ડેપ્યુટી મેયર તરીકે કેયુરી દેસાઈના નામની જાહેરાત કરાઈ છે. એટલે કે મેયર કે જેઓ એક પુરુષ છે, ત્યારે ડેપ્યુટી મેયર તરીકે મહિલા કેયુરી દેસાઈની
જાહેરાત કરવામાં આવી છે. નવસારીમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મુકેશ અગ્રવાલના નામની જાહેરાત કરાઈ છે. ત્યારે સમર્થકોમાં પણ ભારે ખુશી છે. અભિનંદન પણ પાઠવવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં નવા મેયર તરીકે હિતેશ બારોટના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. હિતેશ બારોટ અમદાવાદના નવા મેયર. તો આ તરફ અંજુ શાહ કે જેઓને અમદાવાદમાં ડેપ્યુટી મેયર બનાવવામાં આવ્યા છે. જશુ ઠાકોર કે જેઓ એએમસી ભાજપના નેતા છે. જ્યારે એએમસીમાં દંડક તરીકે અતુલ મિશ્રાના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હિતેશ બારોટ કે જેઓની પસંદગી કરવામાં આવી છે અમદાવાદના મેયર તરીકે, અતુલ મિશ્રા કે જેઓને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરમાં દંડક બનાવવામાં આવ્યા છે. ત્યારે નવા મેયર તરીકે હિતેશ બારોટ, તો ડેપ્યુટી મેયર તરીકે મહિલાની પસંદગી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર પદે અંજુબેન શાહની વરણી કરવામાં આવી છે. ત્યારે વિજય સરઘસ પણ કાઢવામાં આવી રહ્યું છે. અસ્મિતા, એબીપી અસ્મિતાની સ્ક્રીન પર આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો હિતેશ બારોટના, કે જેઓની મેયર તરીકે વરણી થયા બાદ. ત્યારે માફ કરશો, આ જે વિઝ્યુઅલ્સ છે તે પહેલાના વિઝ્યુઅલ હતા હિતેશભાઈ બારોટના, જેઓ હાલ અત્યારે મેયર તરીકે ચૂંટાઈ આવ્યા છે. ચોક્કસપણે તેઓના જે સમર્થકો છે તેમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે કાઉન્સિલરો જેઓએ પણ તેઓને શુભેચ્છા પાઠવી છે. આવનાર દિવસોમાં કોમનવેલ્થ ગેમ્સમાં અમદાવાદ યજમાની કરવા જઈ રહ્યું છે. ત્યારે તેને લઈ, ચોમાસાને લઈ આ તમામ જે દિશામાં જે કાર્યો છે તે ચોક્કસપણે હાથ ધરવામાં આવશે તે પ્રકારનો વિશ્વાસ પણ હિતેશ બારોટે અપાવ્યો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા કુશાંક સોની પણ આપણી સાથે જોડાયેલા છે. જે કુશાંક, ચોમાસું આવે અને અમદાવાદમાં પાણી ન ભરાય તે ભાગ્યે જ ક્યારેક બનતું હોય છે. ત્યારે સૌથી મોટો પડકાર તેમના માટે રહેશે, કારણ કે તેઓ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતા ત્યારે પણ પાણીની સમસ્યા, અને હવે મેયર બન્યા છે ત્યારે પણ પાણીની સમસ્યા યથાવત રહે તેવી શક્યતા છે. જો પ્રાથમિકતા તેમણે જે પ્રમાણે ગણાવી તે પ્રમાણે વરસાદના પાણી, કારણ કે સ્વાભાવિક રીતે ગણતરીના દિવસો બાકી છે. બીપીએમસી એક પ્રમાણે 1 જૂનથી તમામ કામગીરી છે તે બંધ કરવાની હોય છે. ત્યારે સૌથી પહેલો પડકાર છે તે ચોમાસું ચોક્કસથી આવવાનો છે, પરંતુ તે વાતને પણ ન નકારી શકાય, કારણ કે તેઓ એની પહેલાંની ટર્મમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચૂકેલા હતા, જેના કારણે વરસાદી પાણીના નિકાલ માટે કઈ રીતના કયા અધિકારીઓને સંપર્ક કરવો અને અમદાવાદ શહેરના નાગરિકોને તેનો સીધો ફાયદો થાય તે પ્રકારે કામગીરી કરવી, તેનું સ્વાભાવિક રીતે હિતેશ બારોટ છે તેઓ સારું જ્ઞાન ધરાવે છે. આ દ્રશ્યો અત્યારે જોઈ શકતા હશો હવે પછીની પ્રક્રિયાની, જ્યાં આગળ ભારતીય જનતા પાર્ટીના નવા ચૂંટાયેલા કોર્પોરેટરો છે તે અત્યારે અહીંયા આગળ પહોંચી ચૂક્યા છે. અને હવે ધ્વનિમતથી આ તમામ કોર્પોરેટરો છે તેની સાથે ભાજપ અને કોંગ્રેસના જે મેયર અને ડેપ્યુટી મેયર, તેની સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તેના માટેની ચૂંટણી કરવામાં આવશે. કારણ કે કોંગ્રેસમાંથી પણ ઉમેદવાર છે તે ઊભા રાખવામાં આવેલા છે, અને તેવા સંજોગોમાં ચૂંટણી છે તે અહીંયા આગળ કરવામાં આવશે, જ્યાં આગળ સંગઠનના જે પદાધિકારીઓ છે તે પણ હાજર રહેશે. અને થોડી ક્ષણોની અંદર નવનિયુક્ત થયેલા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને પક્ષના નેતા તેમજ દંડક છે તે સભાખંડમાં આવશે. અને થોડી ક્ષણોની અંદર આજે ચૂંટણીની પ્રક્રિયા છે તે અહીંયા આગળ શરૂ કરવાની કામગીરી છે તે કરવામાં આવશે.